કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા બે હાથ ઊંચા કરીને આપણે જય ઘોષ બોલાવવાનો છે. ખેડૂત પુત્રોની, આ જગતના તાતની, દુનિયાના સ્ટારની આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આટલી મોટી સંખ્યામાં અત્યારે વરસાદની ફૂલ સિઝન હોવા છતાં અત્યારે આપણે ગણીએ તો દવા છાંટવાની અત્યારે સિઝન ચાલી રહી છે, હાથી આંકવાની સિઝન ચાલી રહી છે. પહેલી વખત તમારા ધોળીધાર ગામની અંદર આજે એક એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે કે ત્યાં ખેડૂતોનું સન્માન થશે, ખેડૂતોને કાંઈક ઉજાગર રીતે કાંઈક વિચાર આપવામાં આવશે. કાંઈ પણ ખેડૂત પાસે નવું એવું ટેલેન્ટ હોય તો એને ઉજાગર કરીને ગુજરાતના તમામ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવામાં આવશે. એવો કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલે સૌ પ્રથમ તો હું ધોળીધારના તમામ ગામના આ ખેડૂત પુત્રોને હું આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને આ પટેલ સમાજનો પણ આભાર વ્યક્ત કરું છું, કેમ કે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મની અંદર આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ પહેલી વખત તમે એવો કરી રહ્યા છો કે જ્યાં ખુરશી ઉપર ખેડૂત બેઠા છે. નકર ખેડૂતને બેસવા માટેની તાલપત્રી પણ નથી હોતી, છતાં પણ ગામના ખેડૂતો હોશે ઉમંગે આવે છે. એટલે એકવાર તમારા માટે તાળીઓના ગડગડાટથી તમને વધાવો. કેમ કે ખેડૂત વર્ગ એવો છે કે જે બધાનું સાંભળતો આવે છે, કાંઈ બોલતો નથી અને હર હંમેશને માટે સહન કરતો આવે છે. વાલા ખેડૂત પુત્રો, આપણે વાત કરવાની છે કે જ્યારે આપણા ભારત દેશને સમૃદ્ધ બનાવવો હશે ત્યારે પહેલા તો ગામડા સમૃદ્ધ હોવા પડશે. અને ગામડા ક્યારે સમૃદ્ધ થશે કે જ્યારે આપણા ખેડૂતો, ધરતીના પુત્રો, ખેડૂત પુત્રો સમૃદ્ધ હશે ત્યારે આપણા ગામડા સમૃદ્ધ હશે. અહીંયાથી ખેડૂતોને સલામ પણ કરવામાં આવશે અને એને ગિફ્ટ પણ આપવામાં આવશે. એવી ગિફ્ટ કે જે 15,000 રૂપિયાનો માલ છે એ માલ બધો ખેડૂત મિત્રોને ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવશે. કેવી રીતના આપવાનો છે એની આપણે આગળ વાત કરીએ. ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ અને આજે જે કાર્યક્રમ તમારા ગામની ધરા ઉપર થાય છે એનું નામ છે ખેડૂત બનશે મહારાજા. શું? ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાંથી હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર, મારી સાથે મારા સાથીદાર અને ઓનર વિરલભાઈ સાવલિયા, એ જ રીતના ખાસ કરીને નીમ પાવરમાંથી કે એને એવું થયું કે ભાઈ ખેડૂતો આટલી રીતે મહેનત કરે છે, પ્રગતિશીલ ખેડૂતો છે, તો એને આપણે કાંઈક ગિફ્ટ સ્વરૂપે આપીએ. એવા નીમ પાવરમાંથી એની પૂરી ટીમ, કેતનસિંહ ખાસ કરીને એમાંથી, ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાંથી મને આમાં ઘણા બધા ખેડૂત મિત્રો સાંજે 7ના ટકોરે જોતા હશે. ખેતીવાડીની અમે અવારનવાર માહિતી આપીએ છીએ, કોઈ પણ ટેકનોલોજી આવે તો એની માહિતી આપીએ છીએ, કોઈ ખેડૂતો સારી એવી ખેતી કરતા હોય તો એની પાસે અમે જઈએ છીએ, એનું નોલેજ લઈએ છીએ, જેથી કરીને ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો એનો વિચાર લઈ શકે અને એ પોતે ખેતીમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. ઘણા બધા એવા પણ મુદ્દાઓ ખેડૂત મિત્રો ઉઠાવેલા છે જ્યાં ખેડૂત મિત્રોને સબસિડીના વાંધા આવેલા હોય, યોજનાના વાંધા આવેલા હોય, પાણી ન પૂગતું હોય, વીજળીના પ્રશ્નો આવેલા હોય, ક્યાંય પણ ભ્રષ્ટાચાર થયો હોય, તો આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ હર હંમેશને માટે ખેડૂત મિત્રોની સાથે ઉભરતું આ પ્લેટફોર્મ છે. કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવાની છે. હવે ખેતીવાડીના હું તમને સામાન્ય પ્રશ્ન પૂછીશ. જે ખેડૂતો સાચા જવાબ આપશે એને 15,000 રૂપિયા સુધીની ગિફ્ટ રાખેલી છે, એ બિલકુલ ફ્રીમાં એમાં મળવાનો છે. તો હું તમને અત્યારે જનરલ પ્રશ્ન બધાને પૂછવા જઈ રહ્યો છું. જેને પણ પ્રશ્ન આવડે એને આંગળી ઊંચી કરવાની છે, બોલવાનું નથી, આજુબાજુમાં ફૂસફૂસ કરવાની નથી, આંગળી ઊંચી કરવાની છે. ખોટો પડે તોય ભલે ને સાચો પડે તોય ભલે. પેલો પ્રશ્ન પૂછું છું, હાલમાં ભારત સરકારે બહાર પાડવામાં આવેલા ટેકાના ભાવમાં કપાસનો ટેકાનો ભાવ કેટલો આપવામાં આવેલો છે? આંગળી ઊંચી કરવાની છે જેને આવડતું હોય. યુવાન ખેડૂત મિત્રો આંગળી ઊંચી કરો, પછી ઓપ્શન તમને આપે, તમને નહીં આવડે. ઓકે કાકા, તમે ઉભા થાવ. તમારો આ પ્રશ્નનો જવાબ બિલકુલ સાચો છે. કાકાને તાળીઓના નાદથી વધાવો ભાઈ. ઉભા થાવ, ઉભા થાવ, ઉભા થાવ, ઉભા થાવ જગ્યા ઉપર. આવી આવો. આ ખેડૂત બનશે મહારાજામાં પેલો પ્રશ્ન આપણે પૂછેલો છે, એમાં કાકાનો જવાબ બિલકુલ સાચો છે, એટલે આપણે એને ગિફ્ટથી સન્માનિત કરવાના છે. આપણે પેલા એનો પરિચય લઈ લઈએ. તમારો પરિચય આપો. નામ શું તમારું? અનિલભાઈ ધનજીભાઈ રાણપુરી. ઓકે અનિલભાઈ, તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? જૈનમાં દેદું. ઓકે, ખેતીમાં શું તમને લાગે છે કે દિવસે ને દિવસે તમારે કમાણી થાય છે કે કેમ છે? આ મોદી એ કઈ વધવા જ નથી. સાંભળો સાંભળો ભાઈ, સાંભળો, સાંભળશો તો મજા આવશે. ખાસ કરીને નીમ પાવરની કંપની કે જે ખેડૂતોનું હિત ઈચ્છે છે તો તમને બિલકુલ ફ્રીમાં નીમ પાવર થકી તમને એક બેક્ટેરિયલ કીટ આપવામાં આવશે. તાળીઓના નાદથી વધાવો. આ બેક્ટેરિયાની કીટ 750 રૂપિયાની છે. આવો આગળ. હા, નીમ પાવર કિસાન કીટ. આમાં 4 પ્રકારના બેક્ટેરિયા છે, 3 પ્રકારના બેક્ટેરિયા અને 1 છે ગ્રોથ પ્રમોટર.
ટોટલ 4 કિલો. એક છે ટ્રાઇકોડર્મા, બીજું સુડોમોનાસ, ત્રીજું મુંડા માટેનું મેટારિઝિયમ અને ચોથું છે આપણું ગ્રોથ પાવર, જેમાં કાર્બન, એમિનો એસિડ, હ્યુમિક, સીવીડ અને નાટકા જે પાકનો વૃદ્ધિ વિકાસ કરે. અને આ જે છે ને મગફળીમાં અત્યારે સફેદ ફૂગનો એટેક વધારે છે, તો આ 1 એકરમાં 1 કીટ થાય તે સફેદ ફૂગ, કાળી ફૂગ અને મુંડા ઉપર કામ આપશે. એ આપણે કાકાને ફ્રીમાં આપીએ છીએ. અનિલભાઈને ફરી પાછા આપણે તાળીઓના નાદથી વધાવીએ છીએ કે એ આપણા આ કાર્યક્રમના મહારાજા બન્યા છે, એવી રીતના આપણે બીજા ખેડૂતોને પણ મહારાજા બનાવીશું. તો વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમની અંદર હું તમને બીજો પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું. અત્યારે ચાલનારું સાબર ડેરી આંદોલન ખેડૂતો કરી રહ્યા છે, તેનું નામ શું છે? ઓકે દાદા ઉભા, શું છે જવાબમાં? ઓકે, તમારો કહેવાનો બહુ મતલબ સાચો છે. એ આંદોલનને કયા નામથી ઓળખવામાં આવે તમને ખબર છે કે નથી? ઓકે, કાંઈ વાંધો નહીં, તમે આગળ આવો. બોલવાની પણ હિંમત કરી એટલે કાકાને તાળીઓના નાદથી વધાવો. એની માટેનું જ આંદોલન છે, પણ એનું નામ આપવામાં આવ્યું છે પશુપાલક આંદોલન. ત્યાર પછી હું તમને ત્રીજો પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું. યુરિયાની અંદર કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? હાથ ઊંચો કરવાનો છે. ઉભા રહ્યો. આમાં તો બગડાટી બોલી ગઈ, તમે ઉભા થાવ. બોલો. 46% નાઇટ્રોજન. ઓકે, કાકાનો જવાબ બિલકુલ સાચો છે, તાળીઓના નાદથી વધાવો. ત્યાર પછીનો આપણે ચોથો પ્રશ્ન પૂછવા જઈ રહ્યા છીએ. એમએસપી નું પૂરું નામ શું છે? જે આપને ટેકાના ભાવ મળે છે એને એમએસપી કહેવામાં આવે છે. તમે બધા ટીવીમાં જોતા જશો. ઉભા થઈ જાઓ. ઓકે, તમારો જવાબ બિલકુલ સાચો છે, આગળ આવો. તાળીઓના નાદથી વધાવો ભાઈ. આ કાર્યક્રમમાં તમને કેવું લાગે છે? સારું લઈ ગયું. તમારું નામ જણાવો. મારું નામ હરેશભાઈ સાવલિયા. ઓકે, હરેશભાઈ સાવલિયાએ આપણને ચોથા પ્રશ્નનો જવાબ બિલકુલ સાચો આપ્યો છે. એ પણ આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમના મહારાજા બની ચૂક્યા છે. ફરી પાછા તમે તાળીઓના નાદથી વધાવો. તમને પણ ગિફ્ટ સન્માનિત કરવી છે, એક સાથે તમને બધાને સરખી ગિફ્ટ આપવાની છે, એટલે થોડીક વાર માટે તમે ઉભા રહ્યો. ત્યાર પછી મગફળીનું વાવેતર અત્યારે પુષ્કળ પ્રમાણમાં થયું છે ને? હા કે ના તો બોલો. ઓકે, હા. તો મગફળી માટેનો મસ્તીનો પ્રશ્ન છે કે મગફળીની અંદર સફેદ ફૂગના સુકારા માટે કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકાય છે? આંગળી ઊંચી કરો, નહીં આવડે તો હું તમને ઓપ્શન આપી. તમારો તો સાચો જ છે, બીજા ખેડૂતોને લાભ આપીએ. તમારો જવાબ બિલકુલ સાચો છે, તાળીઓના નાદથી વધાવો. આવો. તો તમને શું લાગે છે આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમમાં કેવો કાર્યક્રમ છે? આ કાર્યક્રમ તો સારો. તમારું નામ શું? મેહુલભાઈ બામરોલિયા. મેહુલભાઈ બામરોલિયા નામ છે. છેલ્લા કેટલા વર્ષથી તમે ખેતી કરો છો? 10 વર્ષ. તો તમને પણ ગિફ્ટ થી સન્માનિત કરવા છે. ત્યાર પછી મગફળી માટેનો જ પ્રશ્ન છે કે મગફળી 35 થી 50 દિવસની વચ્ચે હોય ત્યારે ફ્લાવરિંગ માટે વોટર સોલ્યુબલ જે ખાતર વાપરતા હોય એનો કયો ગ્રેડ વાપરવામાં આવે છે? આંગળી ઊંચી કરો, હું તમને ઓપ્શન આપીશ, ખોટું પડશે તો. ઓકે, આયોજન કરતા બોલો તમે. 05234. ઓકે, તમારો જવાબ પણ બિલકુલ સાચો છે, આગળ આવો. તાળીઓના નાદથી વધાવો. આજે તમારા ગામની અંદર જે આયોજન થયું છે આ અમૃતભાઈના હસ્તકે થયું છે, અને ખાસ કરીને પટેલ સમાજમાં થયું છે. ખુરશી ઉપર તમને બધા બેહાર્યા છે, કેમ કે અત્યારે તમે જોવો છો ખુરશીમાં બેહવા માટે કેટલી બાદ ગાણી હાલે છે. તમને આ કાર્યક્રમમાં શું મજા આવે? ખેડૂતને જે માહિતી મળે જોઈ એ માહિતી તમે આપો છો. ઓકે, આવા કાર્યક્રમો ખેડૂતના જાગૃતિના, ખેડૂત સમૃદ્ધ બને એના માટે બીજા પણ ગામોમાં આવા કાર્યક્રમ થવા જોઈએ કે નહીં? થવા જોઈએ. ઓકે, તો આપણે ખેડૂતોના આશીર્વાદ થકી ઘણા બધા ગામોમાં આવા કાર્યક્રમ આપણે કરવાના છીએ. આની પહેલા સાતોદળ ગામમાં પણ આપણે કરેલો હતો, તો હવે તમને પણ સન્માનિત કરવા છે. ખાસ કરીને નીમ પાવરના સરને આપણે માઇક આપીએ અને તમને જે ગિફ્ટ આપવાની છે એની આપણે વાતચીત કરીએ. આ જે નીમ પાવર જે રહ્યું એ 2 ફોર્મમાં આપણે બનાવીએ છીએ, એક પાવડર ફોર્મમાં અને એક દાણાદાર ફોર્મમાં. છાણિયા ખાતરનો કુદરતી વિકલ્પ તરીકે આપણે નીમ પાવરનું નામ આપ્યું. તો આ વસ્તુ તમે પાયામાં ઉપરથી પૂંખીને 2-3 ડોઝ આપ્યા હોય તો છાણિયા ખાતર તો ન નાખવું પડે, પ્લસ કાર્બન વચ્ચે ફૂગ, સુકારો, મુંડો કોઈ તમારી જમીનમાં નથી આવવાનું. જે બેક્ટેરિયા નાખ્યા છે એમાં બેગ ઉપર લખીને આપીએ છીએ. ટોટલી બેક્ટેરિયા અમે બેગ ઉપર લખ્યા છે, કેટલા કિલો હું કેટલી વસ્તુ બધું આપ્યું છે. એટલે આ પાવડર ફોર્મ છે, આમાં 10% જેટલો ભેજ આપીએ છીએ બેક્ટેરિયા માટે. એટલે ભેજ રહે એટલે બેક્ટેરિયા જીવિત રહે. અને અત્યારે ઉપરથી ઉડાડવા માટે પાવડર બેસ્ટ વિકલ્પો છે. તમે રેતીમાં છાણિયા ખાતરમાં ભેળવો બેક્ટેરિયા,
એ છાણિયું ખાતર અમુકના મુંડા પેદા કરે. મુંડાના બેક્ટેરિયા તમે છાણિયા ખાતરમાં ભેળવો ને ઉડાડો માંડીમાં, અમુકના મુંડા પેદા થાય. પણ આ વસ્તુ છે અથવા કોઈ બીજો રેતીમાં ભેળવી નાખો તો રેતીમાં બેક્ટેરિયાને ખોરાક મળતો નથી. એટલે આ વસ્તુમાં સંપૂર્ણ ખોરાક આપણે આમાં નાખ્યો છે. જો આમાં બેક્ટેરિયા બેગમાં ભેળવીને નાખવામાં આવે તો 100% ખેડૂતને પરિણામ મળે છે. બરોબર, તો 5 ખેડૂત જે વિજેતા બન્યા એ 5 ખેડૂત મિત્રોને એક બેગ આપણે આપવાની છે. તાળીઓના નાદથી વધાવો ભાઈ નહીં પાવો. ત્યાર પછી ઘણા બધા ખેડૂતોને આપણે સન્માનિત કર્યા. પેલા તો તમે એ કહો કે આ કાર્યક્રમમાં મજા આવે છે કે થાવતી? બીજા ગામમાં આવો થવો જોઈએ ને. ઓકે, ફરી પાછો તમને પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું. ઘણી બધી જે ગિફ્ટ છે તો પ્રશ્ન તમને પૂછવા જઈ રહ્યો છું. આંગળી ઊંચી કરવાની છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું માર્કેટ યાર્ડ કયું છે? હાથ ઊંચો કરવાનો છે. માર્કેટ યાર્ડમાં આપણે બધા વેચવા જ આવી જ છીએ, આપણે બધાને ખબર જ છે. એટલે આમાં બધાનો હાથ ઊંચો થવો જોઈએ. ઓકે, તમારો જવાબ થોડો ખોટો છે. તમને ઓપ્શન આપું. તમે ઊભા થયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એટલે તમને ઓપ્શન આપું એમાં તમારે કહેવાનું છે ઊંઝા, મહુવા, ગોંડલ કે અમરેલી. એટલે વિસ્તાર જેનો મોટો હોય એનો. ઓકે, તાળીઓના નાદથી વધાવો. કેમ કે પેલો એનો થોડો ખોટો હતો, કેમ કે આપણે એને પાછો બીજો ચાન્સ એટલા માટે આપ્યો કેમ કે પૈસાની દ્રષ્ટિએ કરોડો રૂપિયાની હેરફેર થતી હોય, માલ વધારે વેચાતો હોય, કેમ કે જીરું વધારે પૈસા વાળું હોય, એટલે એની દ્રષ્ટિએ ઊંઝા માર્કેટ યાર્ડ આવે. આ બધા પ્રશ્નો એટલા માટે તમને કહી રહ્યા છીએ ટેકનિકલ દવાના નેના કે ગમે તે તમે એગ્રોમાં જાઓ તો તમે સામે ધડાકો બોલાવીને કહીએ કે ભાઈ મારે આ જ દવા જોતી છે. તમને બીજા 2 થી 3 ડબલા પધરાવવામાં આવે છે ને, પધરાવવામાં ન આવે. તમારો પરિચય આપો. મહેશભાઈ રાણપરિયા. ઓકે, કેવા કેવા પાકોની ખેતી કરો છો? મગફળી, કપાસ, ઓકે, ડુંગળી. કેટલા વીઘા જમીન તમારી પાસે? 20 વીઘા. ઓકે, તમે જવાબ બિલકુલ સાચો આપ્યો છે. ટૂંક જ સમયમાં તમને સન્માનિત કરવાના છે. મહેશભાઈની સાથે જ તમને એક સરખી ગિફ્ટ મળવાની છે. મગફળીમાં વધ અટકાવવા માટે પ્રખ્યાત દવાનું નામ કઈ કંપનીનું છે અને કઈ પ્રોડક્ટ છે? તમને આંગળી ઊંચી કરો, ન આવડતો હોય તો તમને જવાબ આપીશ. મગફળીમાં વધ અટકાવવા માટે આપણે એગ્રોમાં દવા લેવા જઈએ છીએ. જેને આવી ગયો હોય વારું એને આંગળી ઊંચી નથી કરવાની, એટલે કેમ કે બીજાને લાભ મળે. છેલ્લેથી તો બોલો. આ બા ઊભા થાવ. તમે ઊભા થાવ ભાઈ. ઓકે, તમારો જવાબ બિલકુલ સાચો છે. તાળીઓના નાદથી વધાવો. તમારો પરિચય આપો. પંકજભાઈ સાવલી. પ્રોડક્ટનું નામ છે ગ્રોથ પાવર. એટલે પાકનો વૃદ્ધિ વિકાસ પૂર્ણ. અત્યારે મગફળી પીળી પડતી હોય તો કલરમાં રાખશે, તંદુરસ્તી જશે, બરોબર, પ્રકાશ સંશ્લેષણની સક્રિયા જે પ્રક્રિયાની થતી હોય વધારશે. ફ્લાવરિંગ સમયે એને છાંટવામાં આવે તો ફ્લાવરિંગ વધારે છે. દાણો મોટો થતો હોય તો દાણો મોટો, ભરાવદાર, સાઈઝ, ચમક, ક્વોલિટી બનાવે છે. પાંદડા ખરતા હોય તો પાંદડા ખરતા અટકાડે છે. વધારે અમુક કારણોસર પાંદડા ખરી જતા હોય, મગફળી હોય કે કપાસના ખાખરાઈ જતા હોય, તો એ વસ્તુ નથી થવા દેતી. કિંમત માત્ર ખાલી 500 રૂપિયા છે અને 25 પંપ થાય છે. 40 ml નો ડોઝ છે, પણ તમારે 50 ml નાખી સ્પ્રે આપવો હોય તો બી ચાલે. એક જ પ્રોડક્ટ છે અને અસંખ્ય એના ફાયદા છે. તો એ આપણે 2 ખેડૂત મિત્રો વિજેતા બન્યા છે, આપણે એને આપવા જઈ રહ્યા છીએ. ગ્રીન રિવોલ્યુશનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? થોડો પ્રશ્ન અઘરો છે. ઓપ્શન પણ તમને આપીશ, પણ તમે હાથ ઊંચી કરવાની તાકાત કરો ખાલી. ઓકે કાકા, તમે બોલો. ઓપ્શન તમે જવાબ બોલી જાઓ, ન આવડે તમને ઓપ્શન આપું તો તમને ઓપ્શન આપું છું. સ્વામી વિવેકાનંદ, આચાર્ય દેવવ્રત, જગદીશ ધનખડે, ચોથું છે MS સ્વામીનાથન. કાંઈ વાંધો નહીં, તમે સ્વામી વિવેકાનંદ ઉપર લોક ક્યાં જાય, ખોટું પડી શકે. ખોટું પડે તોય તમારે હાથમાં લાડવો જ છે. રેડી? આ પ્રશ્નનો જવાબ ખોટો છે. કાંઈ વાંધો, તોય તાળીઓના નાદથી વધાવો. આનો જવાબ આવતો તો MS સ્વામીનાથન. કોઈ પણ પાકમાં મૂળનો વિકાસ કરવા માટે કયા પદાર્થ વપરાય છે? કોઈ પણ પાકની અંદર મૂળ તંતુનો વિકાસ કરવો હોય તો કઈ વસ્તુ વપરાય છે? આ બોલી જાવ. લોક ક્યાં જાય? ફાઇનલ? કદાચ તમારું ખોટો પડે તો આમાં તમને હવે આ મળવાની નથી. હો, ઓકે. દાદાને તાળીઓના નાદથી વધાવો. આવો, આપણે ખેડૂતની તાકાત આજ ચેક કરવાની છે. બાકી આ ગિફ્ટ થી આપણે કઈ મહાન નથી બની જવાના, પણ મેન આ ખેડૂત બનશે. મહારાજ આ કાર્યક્રમમાં એક જ અમે સૂત્ર આપીએ છીએ કે ખેડૂત આગળ આવે, કંઈક વિચારતા હોય તો એને અમે વિશ્વના ફલક ઉપર
પહોંચાડી શકીએ. અને મહારાજા કાર્યક્રમ એટલે ખેડૂત બનશે મહારાજા. મેં આગળ કીધું એમ ઘણા બધા બીજાને સન્માન કરવામાં આવે છે, ખેડૂતોને ક્યાંય સન્માન કરવામાં નથી આવતું. ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમમાં ઘણા બધા 8 ખેડૂતોને આપણે 9 ખેડૂતોને મહારાજા બનાવ્યા. એ રીતના જે ખેડૂત મિત્રો ખુરશી ઉપર બેઠા છે એ બધા મહારાજા જ છે. ખેડૂત પુત્ર ગુજરાતી વતી અમે એમને પણ સલામ કરીએ છીએ. પણ આપણે ખેડૂત માટે એટલે કાર્યક્રમ કરીએ છીએ કે ભારત દેશ સમૃદ્ધ ત્યારે બને જ્યારે ગામડું સમૃદ્ધ હોય. ગામડું ત્યારે સમૃદ્ધ બને જ્યારે આપણા જગતના તાત સમૃદ્ધ હોય. કાકા, તમારો પરિચય આપો. મારું નામ છે રસિકભાઈ રવજીભાઈ રાણપરિયા, ગામ ધોળીધાર, તાલુકો જામનગર. ઓકે, કેટલા વર્ષથી તમે ખેતી કરો છો? ખેતી 25 વર્ષથી. ઓકે, કેવા કેવા પાકોનું એની અંદર વાવેતર કરો? કપાસ, મગફળી, મરચી, ડુંગળી એવા પાકોના વાવેતર. હવે રસિકભાઈ, મારે તમને એ પણ પૂછવું છે, 25 વર્ષથી તમે ખેતી કરો છો તો ખેતીમાં કેવી યોજનાઓ તમને મળે છે? સબસિડીનો કઈ લાભ મળ્યો તમને? થોડો મળે ક્યારેક ઓકે. ટ્રેક્ટરોને ને એવી સબસિડી. પછી કેનું વાવેતર કર્યું તમે કીધું? કપાસ, મગફળી. ઓકે, કપાસ મગફળી જયારે પાકી જાય ત્યારે તમે નજીકનું યાર્ડ એટલે ગોંડલ માર્કેટ યાર્ડ હોશે ઉમંગે વેચવા જતા હશો કે ભાઈ કપાસનો ભાવ આપણે હરાજીમાં સારો એવો મળે. તો કપાસનો ભાવ, મગફળીનો ભાવ તમને કેવો મળે? ત્યાં યાર્ડમાં બરોબર મળતા નથી. CCI ની હારે તો ક્યાંક આવડા લોસા કરે છે. ઓકે, એટલે અહીંથી તમે ટ્રેક્ટર લઈને જાવ હોય, આજે આપણે ત્યાં પુલ જેવું આવે છે ખબર છે ને, આગળ લાઈન કરાવે ને મચ્છર આપણે ખાવાના પણ બજાર ભાવ મળતા નથી. ઓકે, ખેડૂત પુત્રો, આ આખા ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે કે બજાર ભાવ આપણને મળતા નથી. કણમાંથી મણ કોણ કરે? આપણે કરીએ. ખેડૂત રાત દિવસ કાળી મજૂરી આપણે કરીએ. આવો એક ખેડૂતનો પ્રશ્ન નહીં પણ હજારો લાખો ખેડૂતોના આવા પ્રશ્નો છે કે ભાઈ અમને બજાર ભાવ મળતો નથી. 2014 ની આવક પ્રમાણે તમે અત્યારે બીજા ખાતરના ભાવ જુઓ તો વધી ગયા, દવાના ભાવ જુઓ તો વધી ગયા. અત્યારે તમને નેનો યુરિયા કદાચ બંધ થયું હોય નથી થયું હોય નથી ખબર, પણ એની હારે તમને નાનું એવું છોકરું પણ આપવામાં આવતું કે આને હાચવો અને પાવો તમે. આ એક હકીકત છે. તો દાદા, અમે તમારા આ પ્રશ્નને ખૂબ આગળ વધારીશું કે ભાઈ બજાર ભાવ મળતા નથી. સરકારશ્રીને પણ અમે વિનંતી રજૂઆત કરીએ છીએ કે ભાઈ થોડોક એવો બજાર ભાવ મળે. કપાસના ભાવ પણ સારા એવા મળે. મગફળીના ભાવ છે 1452 જાહેર કરવામાં આવ્યા છે, એની જગ્યાએ 1700 રૂપિયા જેવા માર્કેટ યાર્ડમાં આપણને મગફળીના ભાવ મળે. કપાસના ભાવ આપણને 1800-2000 રૂપિયા સુધીના મળી શકે. તમને આ કાર્યક્રમમાં કેવી મજા આવી? બહુ મજા આવી. આવો કાર્યક્રમ થવો જોઈએ કે ના થવો? ના, થવો જ જોઈએ. ગામડે આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર આપણા સૌનો પરિવાર છે. તમે હજી કહું છું, યુટ્યુબમાં આ પીળા કલરનો લોગો છે, ખેડૂત પુત્ર ગુજરાતી, તમને લખતા ન આવડે કાંઈ નહીં, ખાલી બોલશો ને તો એમાં આ લોગો આવી જાય. એને ઘંટી દબાવી દેજો એટલે સાંજે 7ના ટકોરે તમારી જે પણ કઈ સમસ્યા છે એની માહિતી તમને મળશે. યોજના, સબસિડીની માહિતી મળશે. સસ્તા સાધનો તમને મળે છે ને એની પણ માહિતી તમને મળશે. તમારી પાસે સારી એવી મગફળીનું બિયારણ હોય, તમારે વેચવું છે તો બિલકુલ ફ્રીમાં અમે તમારી જાહેરાત કરશું. આખા ગુજરાતમાં કહેશું કે ભાઈ આ ફલાણા ભાઈનું, લીલાભાઈનું મગફળીનું બિયારણ છે, લેવું હોય તો આ નંબર ઉપર ફોન કરો. આને સારી એવી મગફળી મરચી થઈ છે, પાવડર બનાવીને વેચે છે, એનો પાવડર તમારે લેવો હોય તો ફોન કરો. તો હવે તમને આપવા જઈ રહ્યા છીએ ખૂબ મોંઘી ગિફ્ટ. રોજ ભૂંડનો ત્રાસ ઘણા બધા ખેડૂતોને આવે છે, તો એના માટેની સિસ્ટમ અને ટેકનોલોજી આમાં છે. તમારા હાથથી આ કાગળિયાને તોડો. આ 4500 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધી વસ્તુ છે. રસિકભાઈને વિશાળ ટેકનોલોજીની મદદથી સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ રોજડા ભૂંડડા બગાડવા માટેની મળે છે. આ લાઇટની તમને વાત કરી દઉં તો આ લાઇટ તમારે સોલાર પેનલથી ચાર્જિંગ થશે. તમે એકવાર ખાલી ચાલુ કરી દેશો, આ એનું સ્ટેન્ડ આવે છે, જેવડું તમારે રાખવું હોય, મગફળીનો પાક હોય નીચું રાખવાનું, એવી રીતના તમને ખબર જ હોય. આ એવી ઓટોમેટિક સિસ્ટમ છે. એકવાર તમે રસિકભાઈ ચાલુ કરી આવ્યા એટલે તમારે સાંજ પડે તો તમારે વાડીએ જવાનું નથી, ઓટોમેટિક ચાલુ થઈ જશે. સવાર પડે, સૂર્ય ઉગે એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. જ્યારે રોજડું કે કોઈ પણ ભૂંડ કે કોઈ પણ જંગલી જાનવર આવતા હશે, સતત સાયકલની પ્રમાણે ચાલુ રહે. ક્યારેક હોર્ન વાગશે, ક્યારેક નહીં વાગે, ક્યારેક ખાલી લાઇટ થશે, ક્યારેક ધ્રુજારી મારશે, જેથી કરીને તમારું ખેતર તો સુરક્ષિત રહેશે, પણ તમને આ ગિફ્ટ આપી છે એટલે આજુબાજુના ખેતર પણ સુરક્ષિત રહેશે. તાળીઓના નાદથી વધાવો. વિશાળ ટેકનોલોજીમાંથી તમારે આ જોતી હોય તો એનો નંબર પણ વિડીયોમાં આપેલો છે, છેલ્લે મારી પાસે નંબર પણ લઈ લેજો. ગેરંટી પણ તમને આપશે 1 વર્ષ સુધીની. બીજી પણ ઘણી બધી લાઇટો એ આપે છે, એટલે એને ફરીથી તાળીઓના નાદથી વધાવો. હવે રસિકભાઈ, તમને આ સ્માર્ટ રડાર સિસ્ટમ મળી, કેવો આનંદ થાય છે? બહુ આનંદ થાય. અને તમને આ કાર્યક્રમમાં શું લાગે કે આવો કાર્યક્રમ કેવી મજા આવે? બહુ મજા આવે. ગામડે ગામડે થવો જોઈએ આવો. ઓકે, અને તમારા ગામમાં હજી સુધીમાં આવો કાર્યક્રમ છો ક્યારે? નહીં, પહેલો જ. તો ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમમાં આપણા 10 ખેડૂતો મહારાજા બન્યા છે. હવે આ કાર્યક્રમનો એન્ડિંગ કરું છું એ પહેલા હું તમને એ જ જણાવું છું
કે ખેડૂત પુત્ર ગુજરાતીમાં દર રવિવારે અલગ અલગ ગામોના કાર્યક્રમ આવશે. ખેડૂત બનશે મારા 7 વાગે તમારે જોવાનું ભૂલવાનું નથી. ફેસબુક વાપરતા હોય તો ફેસબુકમાં, યુટ્યુબ વાપરતા હોય તો યુટ્યુબમાં આ પીળા કલરનો લોગો આવશે. એમાં છેલ્લે અમે એ જ કહીએ છીએ કે ખેડૂત અને ખેતીને ચમકાવવા માટે, આ ખેડૂત અને ખેતીને ચમકાવવા માટે અમે ઘસાવવા તૈયાર છીએ. ખેડૂતોનો સન્માનકીય કાર્યક્રમ, ખેડૂત બનશે મહારાજા, ખેડૂતોનો સન્માનકીય કાર્યક્રમ. ખેડૂત બનશે મહારાજા. ઓકે, તમારો બધાનો ખૂબ ખૂબ અભિવાદન કરું છું. ધન્યવાદ. સાગર રાસડિયા ખેડૂત પુત્ર વતી, વિરલ સાવલિયા વતી અને ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર વતી ધન્યવાદ. સલામ. ખૂબ સરસ.